હેલો વિદ્યાર્થી મિત્રો, બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરીએ છીએ। તો આજે બેટા આપણે વિડિયો લેક્ચરની અંદર જે પ્રકરણ નંબર 1 છે રસાયણ વિજ્ઞાનનું, એના ઓલરેડી સાંદ્રતાના એકમો સુધીનો વિડિયો અપલોડ થઈ ગયા છે, બરાબર। સાંદ્રતાનો પહેલો એકમ એટલે કે મોલારિટી એ પણ ચાલી ગયો છે, બરાબર। એની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, ના જોયા હોય તો ચોક્કસથી જોઈ લેજો। તો આજે આપણે બેટા આગળ જઈએ। આજે આપણે વાત કરવાના છે સાંદ્રતાના અન્ય એકમો। તો આજનો જે બીજો એકમ છે બેટા એ છે મોલાલિટી। પહેલું હતું બેટા મોલારિટી અને અહીંયા છે મોલાલિટી। ઓકે, ચલો હવે અહીંયા સમજો। પેલાની અંદર આપણે શું શબ્દ વાપરતા હતા કે આણ્વીય દળ જેટલો જથ્થો આપણે ઓગાળીએ અને બનતું જે દ્રાવણ હતું એને આપણે એક મોલર દ્રાવણ એટલે કે એક મોલર એટલે કે મોલારિટી એકમમાં દર્શાવતા હતા। આની અંદર શું ડિફરન્સ છે જોજો, એકદમ સહેલું છે બેટા। ધારો કે આપણે કોઈ પાત્ર લીધું, એ પાત્રની અંદર આપણે ઘન દ્રાવક ભર્યો। ઘન દ્રાવક જોજો બેટા, ખાસ ધ્યાનથી શું ભર્યું? ઘન દ્રાવક ભર્યું। હવે ઘન દ્રાવકની અંદર આપણે દ્રાવ્ય નાખ્યો, તો આનું પણ કોઈ ચોક્કસ વજન હશે અને આનું પણ ચોક્કસ વજન હશે। તો અહીંયા જે આપણે ઘન દ્રાવકની અંદર જે દ્રાવ્ય નાખ્યો એ દ્રાવ્યનો જથ્થો છે 1 મોલ। કેટલો છે? 1 મોલ। અથવા વજન આપણે જોવા જઈએ તેના આણ્વીય દળ જેટલું। વજન કેટલું છે? આણ્વીય દળ જેટલું। હવે તમે કહેશો સર મોલારિટીમાં સેમ વસ્તુ હતી, એમાં પણ વજન આણ્વીય દળ જેટલું હતું। તો હા બેટા, અહીંયા વજન આણ્વીય દળ જેટલું છે, વજન આણ્વીય દળ જેટલું છે, પણ દ્રાવક કેવો છે? ઘન છે। પેલામાં દ્રાવણ હતો શબ્દ, દ્રાવણનું કદ લીટરમાં, આપણે મોલારિટીમાં એ રીતે કન્સિડર કરતા હતા, જ્યારે મોલાલિટીની અંદર અહીંયા ઘન દ્રાવક આવશે, બરાબર। આ ભૂલ ના થાય બેટા, ખાસ ધ્યાનથી જુઓ। તો વ્યાખ્યા આવી બનશે કે ઘન દ્રાવકમાં ચલો એકમ લઈ લો, એકમ દળથી અથવા એકમ દળના ઘન દ્રાવકમાં દ્રાવ્યના અણુભાર જેટલું વજન ઓગાળતા બનતા દ્રાવણને 1 મોલલ દ્રાવણ કહે છે। જો બેટા ખાસ સમજો, 1 મોલલ, તો અહીંયા જો આપણે મોલારિટી હતી તો શબ્દ આપણે વાપરતા હતા મોલારિટી માટે મોલલ। મોલારિટી માટે શબ્દ કયો હતો? મોલલ। હવે અહીંયા શું છે બેટા? મોલાલિટી છે, તો લીટી માટે આપણે શબ્દ વાપરીશું, સોરી, મોલારિટી માટે વાપરતા હતા મોલર અને આના માટે વાપરીશું મોલલ। ઓકે, ભૂલ ના થાય। ચલો અહીંયા તમને અણુભાર જેટલું વજન ઓગાળતા, એની જગ્યાએ બીજી વ્યાખ્યા લખવી હોય બેટા તો આ રીતે થાય, એકમ દળના ઘન દ્રાવકમાં દ્રાવ્યનો 1 મોલ જેટલો જથ્થો ઓગાળતા બનતા દ્રાવણને 1 મોલલ દ્રાવણ કહે છે। ચલો વાત કરીએ બેટા આપણે સૂત્રની। તો આના સૂત્ર શું આવશે? ચલો ખાસ ધ્યાનથી જોજો, સૂત્રની વાત કરીએ, બહુ જ સિમ્પલ છે બેટા। તો મોલાલિટીની વાત છે અહીંયા। તો મોલાલિટી બરાબર દ્રાવ્યનું વજન છેદની અંદર દ્રાવ્યનો અણુભાર
દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવકનું દળ કિલોગ્રામ. જોજો પેલાની અંદર શું હતું બેટા, મોલારિટી ની અંદર દ્રાવણનું કદ, અહીંયા શું છે, દ્રાવકનું દળ. તો જો આપણે એકમ દળના ઘન દ્રાવક શબ્દ વાપર્યો છે, અહીંયા એકમ દળના એકમ દળ એટલે 1 કિલોગ્રામ. તો 1 કિલોગ્રામ ઘન દ્રાવકમાં પદાર્થનો 1 મોલ જેટલો જથ્થો તમે ઓગાળો તો બનતા દ્રાવણને શું કહેવાય, 1 મોલાલિટી દ્રાવણ. ઓકે, ચલો આને આપણે શોર્ટમાં લખીએ સાંકેતિક ભાષામાં. તો મોલાલિટીને બેટા આપણે સ્મોલ m વડે આપણે દર્શાવીશું. તો સ્મોલ m બરાબર W2 ઇન ગ્રામ અપન દ્રાવ્યનો અણુભાર એટલે કે mW2 ગુણ્યા દ્રાવકનું દળ W1 ઇન કેજી. હવે સમજી લો કે તમને ગ્રામમાં વજન આપ્યું તો m બરાબર W2 ઇન ગ્રામ ગુણ્યા 1000 છેદમાં mW2 ગુણ્યા W1 ઇન ગ્રામ. એટલે આપણે દાખલાની અંદર ઓલમોસ્ટ બેટા આ જ સૂત્રનો ઉપયોગ કરીશું. ઓકે, ચલો કમ્પ્લીટ અહીં સુધી. ચલો હવે આગળ આપણે વાત કરીશું નોર્માલિટી. તમે કહેશો સર નોર્માલિટી? હા બેટા નોર્માલિટી બહુ જ સરળ છે, ખાસ ધ્યાનથી જોજો. ચલો નોર્માલિટી ની વાત કરીએ બેટા. ચલો નોર્માલિટી નોર્માલિટી હવે સમજો નોર્માલિટી શું છે. તો અહીંયા પાછું દ્રાવણ જ આવશે. જેમ મોલારિટી ની અંદર દ્રાવણનું કદ લીટરમાં લીધું એવી રીતે નોર્માલિટીમાં પણ દ્રાવણનું કદ લીટરમાં જ આવશે. બરાબર? તો તમે કહેશો સર ડિફરન્સ શું? પેલામાં અણુભાર, આમાં અણુભાર, આમાં અણુભાર નહીં આવે, આ ડિફરન્સ છે. સાંભળજો. તો આમાં કયો ભાર આવશે? તો આમાં બેટા આવશે તુલ્ય ભાર. કયો ભાર આવશે? તુલ્ય ભાર. હવે તમે કહેશો સર તુલ્ય ભાર? હા તુલ્ય ભાર. કેમ તુલ્ય ભાર? તુલ્ય ભાર શું છે? તો હું તમને કહી દઉં કે આપણે આ જે છે ચેપ્ટરની સિરીઝ છે, એટલે કે આના જે બધા ભાગ છે એના 10મા પાઠની અંદર મેં એકમની સાંદ્રતાની શરૂઆતના એકમો સમજાવતા પહેલા મેં કમ્પ્લીટલી તુલ્ય ભારનું ડિસ્ક્રિપ્શન આપેલું છે. એસિડના તુલ્ય ભાર, બેઝના તુલ્ય ભાર. ઓકે, જે ડબલ લેવલે આપણે જઈશું તો આપણે એના અંદર ક્ષારના તુલ્ય ભાર, રેડોક્સના તુલ્ય ભાર એ બધું સમજીશું. પણ આપણે હાલ બુક એટલે કે બોર્ડના તૈયારી કરી રહ્યા છે તો બોર્ડ સુધી આપણે બેટા નોર્માલિટી, બોર્ડ સુધીમાં તમારે એસિડ અને બેઝ સુધી આવશે. ઓકે, ચલો તો નોર્માલિટી ની હવે વાત કરીએ. તો નોર્માલિટી એટલે શું? તો પાછું હું એક પાત્ર લઉં. સર કેટલા પાત્ર લેશો? બેટા પાત્ર તો લેવું જ પડે, બાકી આ લીટી ને લીટી કાંઈ ના થાય. જો આ નોર્માલિટી. ઓકે, ચલો પાછું અંદર દ્રાવણ લીધું. ચલો આ દ્રાવણ. ઓકે, ચલો એની અંદર શું અગાડ્યું? તો તમે કહેશો સર દ્રાવ્ય અગાડ્યો. ઓકે, વજન કેટલું છે? તો દ્રાવ્યનું છે વજન તુલ્ય ભાર જેટલું. કેટલું વજન છે? તુલ્ય ભાર જેટલું. એક જ મિનિટ બેટા. ચલો અહીંયા જુઓ તો વજન છે બેટા તુલ્ય ભાર જેટલું. તો હવે ખાસ ધ્યાનથી જુઓ તો દ્રાવણ છે, દ્રાવણની અંદર તમે દ્રાવ્ય વગાડ્યો, દ્રાવ્યનું વજન થયું તુલ્ય ભાર જેટલું. તો અહીંયા નોર્માલિટી શું થશે? તો અત્યાર સુધી આપણે વ્યાખ્યા એવી બોલ્યા કે ભાઈ 1 લિટર દ્રાવણમાં અથવા એકમ કદના દ્રાવણમાં પદાર્થના આણ્વીય દળ જેટલું વજન વગાડીએ તો બનતા દ્રાવણને 1 મોલર કહેવાય. એના પછી આપણે જોયું કે એકમ દળના દ્રાવકમાં આણ્વીય દળ જેટલું દ્રાવ્ય ઓગાળતા બનતા દ્રાવણને એક મોલર દ્રાવણ કહેવાય. હવે નોર્માલિટીને આપણે શોર્ટમાં કહીશું નોર્મલ. તો નોર્મલ ની અંદર બેટા શું આવશે? ખાસ ધ્યાનથી જુઓ. તો અહીંયા શું લખીશું કે એકમ કદના દ્રાવણમાં દ્રાવ્યનો
તુલ્ય ભાર જેટલું વજન ઓગાળતા, કેટલું? તુલ્ય ભાર જેટલું. તો અહીંયા સિમ્પલ સમજો, એકમ કદના દ્રાવણમાં તુલ્ય ભાર જેટલું વજન ઓગાળતા બનતા દ્રાવણને એક નોર્મલ દ્રાવણ કહે છે. શું કહેવાય બેટા? એક નોર્મલ દ્રાવણ કહે છે. ચલો, તો અહીંયા એનું સૂત્ર જોઈએ આપણે. તો સૂત્ર પેલા આગળ જે લખીએ એવા જ છે, સેમ ટુ સેમ. ખાલી ડિફરન્સ અહીંયા આણ્વીય દળની જગ્યાએ આપણે શબ્દ વાપરીશું તુલ્ય ભાર, એટલે કે ઇક્વિવેલેન્ટ વેઇટ. ચલો, તો અહીંયા આપણે સૂત્ર લખીએ, નોર્માલિટી બરાબર દ્રાવ્યનું વજન છેદની અંદર દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ, સોરી અણુભાર નહીં બેટા, દ્રાવ્યનો તુલ્ય ભાર ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં. ઓકે, ચલો અહીં સુધી કમ્પ્લીટ. હવે આને આપણે આલ્ફાબેટ્સમાં લખીએ, ઇંગ્લિશમાં. તો દ્રાવ્યનું વજન એટલે W2, દ્રાવ્યનું તુલ્ય ભાર એટલે EW2, એટલે કે ઇક્વિવેલેન્ટ વેઇટ. એના પછી દ્રાવણનું કદ લીટરમાં એટલે V સોલ્યુશન. ચલો ફરીથી લખીએ, W2 upon EW2 ગુણ્યા V સોલ્યુશન ઇન લીટર. જો તમને અહીંયા દ્રાવણ બેટા લીટરની જગ્યાએ ml માં આપેલું હોય, મિલીલીટરની અંદર, તો અહીંયા પાછું નોર્માલિટીને આપણે n વડે દર્શાવીશું, કેપિટલ N. W2 છેદમાં EW2 ગુણ્યા VmL. ઓકે, દ્રાવણનું કદ ml માં, તો V સોલ્યુશન ml. તો આ વાત થઈ ગઈ નોર્માલિટી. ઓકે, ચલો એના સિવાયના બેટા અન્ય એકમો જોઈ લઈએ આપણે. તો અન્ય એકમો કયા કયા છે? ચલો અન્ય એકમોની વાત કરીએ. ચલો અન્ય એકમો આના સિવાય બેટા આપણે પહેલા જોયું મોલારિટી, પછી જોયું મોલાલિટી, પછી જોયું નોર્માલિટી, એના પછી છે ફોર્માલિટી. તો ફોર્માલિટી ની અંદર નીચે આવશે પ્રમાણ સૂચક સૂત્રદળ, પણ એ જ્યારે આપણે JEE ને નીટના લેવલે પહોંચીશું તો ત્યારે આપણે એની વાત કરીશું. ઓકે, ચલો, કારણ કે ફોર્માલિટી લગભગ રેગ્યુલરમાં તમારે નહીં પૂછાય, અને પૂછાશે કોઈ એવું ક્વેશ્ચન હશે તો હું તમને કરાવી દઈશ. ઓકે, ચલો હવે આપણે વાત કરીએ અન્ય બીજા એકમો સાંદ્રતાના. તો દળથી દળના ટકા એટલે કે percentage of weight by weight. એના પછી છે બેટા percentage weight by volume and volume by volume. પછી ppm. પછી છે બેટા મોલ અંશ. ચલો હવે અહીંયા જો બહુ જ સરળ છે, આ કોઈની વ્યાખ્યા આપણે યાદ રાખવાની જરૂર નથી, ડાયરેક્ટ આપણે એમના સૂત્રો તૈયાર કરવાના. ઓકે, ચલો તો સૂત્રો આપણે તૈયાર કરી નાખીએ, બહુ જ સિમ્પલ છે. વેટ બાય વેટ, તો ઉપર પણ વજન છે, નીચે પણ વજન છે. તો વજન તો ઉપર હંમેશા આપણે કોનું લઈએ? દ્રાવ્યનું. નીચે કોનું લઈએ? દ્રાવણનું. ઓકે, ચલો અને ટકા છેલ્લે ગુણ્યા શું કરીશું? 100. તો દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવણનું વજન ગુણ્યા 100. ચલો વેટ બાય વોલ્યુમ, તો ઉપર વજન છે ને નીચે કદ છે, તો વજન કોનું? તો દ્રાવ્યનું વજન છેદની અંદર દ્રાવણનું કદ ગુણ્યા 100. એના પછી percentage weight by weight,
તો દ્રાવ્યનું કદ ગુણ્યા દ્રાવણનું કદ ગુણ્યા 100. ચલો પીપીએમ. હવે તમને પીપીબી પણ આપી શકે અને પીપીટી પણ આપી શકે. એ શું સર? તો પીપીએમ નો અર્થ છે પાર્ટ્સ પર મિલિયન. પાર્ટ્સ પર મિલિયન. એના પછી જે પીપીબી, પીપીબી નો અર્થ છે પાર્ટ્સ પર બિલિયન. અને એના પછી જે પીપીટી, તો પાર્ટ્સ પર ટ્રિલિયન. તો અહીંયા સમજો, પાર્ટ્સ પર મિલિયન, પાર્ટ્સ પર બિલિયન અને પાર્ટ્સ પર ટ્રિલિયન. તો અહીંયા 10 ની 6 ઘાત, 10 ની 9 ઘાત અને 10 ની 12 ઘાત. ઘાત જ બદલાશે, સૂત્ર એનું એ જ રહેશે. અને ક્યાં મોસ્ટલી યુઝ થાય? તો પીપીએમ એ ખૂબ નાના ઘટકો, એટલે કે ધારો કે તમે માની લો કે હવાની અશુદ્ધિ, તો હવાની અશુદ્ધિ માપવા માટે કોનો ઉપયોગ થાય? પીપીએમ નો. ઓકે, ચલો. તો ઘટકના પાર્ટ્સની સંખ્યા છેદમાં કુલ પાર્ટ્સ, ચલો ગુણ્યા 10 ની 6 ઘાત. મિલિયન છે એટલે 6 ઘાત. આપણે બુકમાં મિલિયન સુધી છે તો મિલિયન સુધી યાદ રાખીશું, પણ જેડબલ્યુ અને નીટમાં તમે વિચારો તો તમારે આ બંને વસ્તુ યાદ રાખવી પડે. ઓકે, ચલો. મોલ અંશ, તો ઘટકના મોલ છેદમાં કુલ મોલ. આપણે હમણાં 11મા ધોરણ માટે એટલે કે બોર્ડ લેવલ સુધી આટલા સૂત્રોની તૈયારી કરવાની છે. તમે કહેશો સર 11માં ક્યાં બોર્ડ આવે છે? બેટા આ જે સૂત્રો છે સાંદ્રતાના, એ તમે 12માની અંદર જ્યારે જશો તો 12મામાં પહેલું ચેપ્ટર આવે છે દ્રાવણો. તો દ્રાવણોની અંદર આ બધાનો ઉપયોગ આવશે. બરાબર? તમે જ્યાં સુધી કેમિસ્ટ્રી ભણશો ત્યાં સુધી તમારે આ બધા જ ચેપ્ટરનો ઉપયોગ, બધા જ સૂત્રોનો ક્યાંક ને કોઈક જગ્યાએ ઉપયોગ તો આવશે ને આવશે. બરાબર? તો અહીંયા બેટા સાંદ્રતાના બધા એકમો પૂરા થયા. અહીંયા સુધી આપણે રાખીએ છીએ આજનો વિડીયો. બરાબર? હવે આના રિલેટેડ એક્ઝામ્પલ્સ, સ્વાધ્યાય, ઉદાહરણ આપણે બધું જ કરવાના છીએ. બરાબર? રોજ તમને એક વિડીયો મળશે. ચેનલ પર નવા હોય તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો. બરાબર? તો મળીએ છીએ આપણે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ.